નમસ્કાર મિત્રો, વાલીઓ અને ભાવિ વિદ્યાર્થીઓ. સ્કોલરશિપ જંકશનમાં આપનું સ્વાગત છે. જેમ આપણે અગાઉના વિડીયોમાં સમજૂતી આપી હતી કે જ્ઞાન સાધના સ્કોલરશિપ માટે બેંક વિગતો ભરવાની પ્રક્રિયા શરૂ થવાની છે. આજના દિવસથી તેની એક મહત્વની નવી અપડેટ આવી ગઈ છે, જે ખાસ તમારે ધ્યાનમાં લેવી. જ્ઞાન સાધના પોર્ટલ ઉપર તમે જોઈ શકો છો કે સ્કૂલ લોગિન બટન હવે દેખાવા માંડ્યું છે. જે આજથી જ આ બટન દેખાવાનું શરૂ થયું છે. હવે બહુ મહત્વનો પ્રશ્ન એ છે કે બેંક વિગતો વિદ્યાર્થીઓ તરફથી ભરવામાં આવશે કે શાળા તરફથી ભરવામાં આવશે. તો મિત્રો, હું તમને જણાવી દઉં કે આ બેંક ડિટેલ તમારી તરફથી જ ભરવાનું રહેશે. એનું કારણ એ છે કે જ્યારે તમે એલોટમેન્ટ લેટર ડાઉનલોડ કર્યું હતું ત્યારે એ એલોટમેન્ટ લેટર ઉપર ચોખવટ કરી દીધું હતું કે આ ફોર્મ વિદ્યાર્થીઓ તરફથી જ ભરવામાં આવશે. મેં અહીં જે હાઇલાઇટ કર્યું છે એ તમે વાંચી શકો છો, જેમાં લખ્યું છે કે આપે આપની બેંક ડિટેલ દાખલ કરવાની રહેશે. તો હવે વિદ્યાર્થીઓ, તમને સમજૂતી થઈ ગઈ હશે કે બેંક ડિટેલ્સ વિદ્યાર્થીઓ તરફથી જ ભરવામાં આવશે. અને તમે જે બેંક ડિટેલ્સ ભરશો એ બેંક ડિટેલ્સ જે તે સ્કૂલમાં તમે એડમિશન લીધેલું છે તે સ્કૂલના શિક્ષક આ સ્કૂલ લોગિન બટનમાં ક્લિક કરી તમારા ડિટેલ્સને જોશે અને તે શિક્ષક તમારી માહિતી ચકાસશે અને પ્રાથમિક મંજૂરી આપશે. તેના પછી આ અરજી જિલ્લા કચેરી તરફથી અંતિમ મંજૂરી માટે મોકલાશે. તો મિત્રો, આ છે આજની ખાસ અને મહત્વપૂર્ણ માહિતી. આવનારા દિવસોમાં બીજા કોઈ નવા સૂચના કે માર્ગદર્શન આવશે તો હું તમને આ ચેનલ મારફતે જણાવતો રહીશ. મિત્રો, જો તમે ચેનલ પર નવા છો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને તમારા ગ્રુપમાં શેર કરો, જેથી તમને નવા અપડેટ્સ વહેલા તકે મળી રહે. તમારે કોઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટ બોક્સમાં જણાવો. હું સંપૂર્ણ પ્રયાસ કરીશ કે તમારા સંશય દૂર કરી શકું. તો મિત્રો, મળીએ એક નવા વિડીયો સાથે. આભાર અને શુભેચ્છાઓ.